Hello students, good morning everybody. અહીંયા આજે આપણું જે કન્ટેન્ટ ગ્રામરની અંદર CTS RTS ચાલી રહ્યું છે એની અંદર આજે આપણે શોઈંગ સજેશન એના વિશે જોઈશું. હવે એમાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એવા કયા શબ્દો છે કે જે સજેશન સુધી લઈ જાય. તો આપણને જે વાક્ય આપ્યું હોય એની અંદર શુડ આપેલું હોય, મસ્ટ હોય, ought to હોય, have to, has to, had to, shall have to, will have to, આનો ઉપયોગ થાય. હવે વાક્યમાં જે ઉપયોગ છે એમાં ધ્યાન આપણે એ રાખવાનું છે કે અહીંયા જે વાક્યમાં આપણે શુડનો ઉપયોગ કરીએ કે જેમાં મસ્ટનો ઉપયોગ કરીએ એના પછી ટુ આવે, ટુ પ્લસ મૂળ રૂપ આવે, આ ધ્યાન રાખો. પછી સેકન્ડ નંબરમાં ought to છે. જો શુડ જે છે એ એક સામાન્ય ફરજ કે સલાહ સૂચન માટે વપરાય, મસ્ટ જે છે એ નૈતિક ફરજ માટે વપરાય, અને ought to જે છે એ પણ નૈતિક ફરજ માટે વપરાય. તો મસ્ટ અને ought to એ બંને સરખા જ છે. પણ ઇંગ્લિશમાં આ એક જ મોડલ એવું છે કે જેના પછી ટુ હંમેશા આવે. શુડ, મસ્ટ, કેન, કુડ, શુડ, વુડ એના પછી કદી કોઈ દી ટુ નથી આવતો. આ ought જ એક એવું છે કે જેના પછી ટુ આવે. તો યાદ રાખવાનું કે ખાસ ગ્રામેટિકલ સેન્ટેન્સ બનાવવાનું, આની કોઈ વાક્ય રચના અવેલેબલ ના હોય બેટા, કે છે જ નહીં. પણ આપણે મેઇન શું ધ્યાન રાખવાનું, શુડ કે મસ્ટ મૂકો તેના પછી આ ટુ પ્લસ મૂળરૂપ અહીંયા જે ઉલ્લેખ કર્યો ઘણીવાર આપણને એ જોવા મળે. અહીંયા ought-ની બાજુમાં ટુ છે. પહેલાં ખાસ એ સમજો કે શુડ અને મસ્ટ, જો અહીંયા મેં ટુ પ્લસ મૂળરૂપ લખ્યું પણ મેં એ જાણવા ખાતર લખ્યું છે. કોઈ બી મોડલ પછી કોઈ દિવસ ઇંગ્લિશમાં ટુ ના આવે સિવાય કે ought. ઘણીવાર જો શુડ અને મસ્ટ એના પછી ડાયરેક્ટ મૂળરૂપ જ આવે. તમને કહે સાહેબ તમે પહેલાં બોલ્યા ટુ પ્લસ મૂળરૂપ, એ તો સમજાવવા ખાતર મેં લખ્યું છે, બાકી કોઈ દિવસ કોઈ મોડલ પછી ટુ ના આવે. ખાલી ought પછી જ ઇંગ્લિશમાં ટુ જોડાયેલું છે. બરાબર? એટલે તમારે ખરેખર શું યાદ રાખવાનું છે કે તમને આપેલા સેન્ટેન્સની અંદર ક્યાંય પણ શુડ આપી હોય, ક્યાંય પણ મસ્ટ આપી હોય તો એના પછી ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી આ ought જે છે એની સાથે તો ટુ જોડાયેલું છે બેટા, કે ટુ મૂકતા નથી એની સાથે. શુડ ટુ કે મસ્ટ ટુ એવું કદી છે નહીં. ought ટુ પછી હંમેશા શું આવશે? મૂળ રૂપ આવશે. અને આ દરેકની પાછળ ટુ લાગેલા છે. જો આમાં ટુ લાગેલું છે, આ બધાની પાછળ ટુ લાગેલા છે. બરાબર? તો તમે જ્યારે શુડ કે મસ્ટનો ઉપયોગ કરો ત્યારે એના પછી મૂળરૂપ રહેવું જોઈએ. અને ought, આ બધા ought to, શુડ એ બધા છે, બધા પછી પણ શું આવશે? મૂળરૂપ આવશે. એવું કદી ઇંગ્લિશમાં કેન પછી ટુ ના આવે, વિલ પછી ટુ ના આવે, સેલ પછી ટુ ના આવે. બરાબર? તો એ ખાસ એ ધ્યાનમાં રાખો. અહીંયા સીધી સીધું એક્ઝામ્પલથી જ સમજવાનું રહેશે. તો જે વાક્યમાં તમારું શુડ હોય, મસ્ટ હોય, ought to, have to, has to, had to, shall have to, will have to, એ સજેશન, સલાહ સૂચન કરે છે. એક્ઝામ્પલ આપણે સમજવા ખાતર લઈ લઈએ ખાલી, કે બીજું સમજવું જ છે. CTS RTS
પૂછવાની પદ્ધતિ ગમે તે લાવશે, પણ આપણે ફક્ત એક સમજવા માટે લઈએ તો અહીંયા કે ભાઈ યુ શુડ વર્ક હાર્ડ, તો આમાં બહારની કોઈક વ્યક્તિ યુ નામના કર્તાને કહે છે કે ભાઈ તમારે સખત મહેનત કરવી જોઈએ, તો સલાહ સૂચન થયું, સજેશન થયું, બરાબર. ઘણીવાર આવું પણ કહેવામાં આવે કે ભાઈ યુ મસ્ટ ફોલો ધ નેશનલ રૂલ્સ. યુ મસ્ટ ફોલો ધ નેશનલ રૂલ્સ. તો કોઈ બહારની વ્યક્તિ યુ નામના કર્તાને એક એવું સૂચન કરે છે કે જે નૈતિક ફરજ છે, એમાંથી છટકી ના શકાય, બરાબર. તો આ પ્રમાણે જે વાક્યની અંદર સલાહ સૂચન રહેલું હોય એમાં આપણને શુડ, મસ્ટ, ઓટ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, શેલ હેવ ટુ, વિલ હેવ ટુનો ઉપયોગ જોવા મળે છે. હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સની જેમ જો કદાચ એક્ઝામ્પલ મૂકીએ તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ CTS, કે ભાઈ CTS પ્રમાણે શું, કઈ રીતે પૂછાય. તો અહીંયા એ પર્સન કૌંસમાં આપશે શોઈંગ સજેશન. તો આ વાક્યને આપણે પૂરું કરવાનું છે, અને પૂરું કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એને આપણે જે વાક્ય આપેલું છે એટલું તો આપણે લખવું જ પડે, ના ચાલે. ક પર્સન શુડ ફોલો ઇટ. આપણે જાણીએ છીએ કે ભાઈ સજેશન કયું છે તો આમાંથી જે એડજસ્ટ થાય એ આપણે લખવું પડે. તો અહીંયા એ પર્સન જે છે એ તો આવવાનું જ છે, આ તો એમને એમ જ છે. તે જો એ પર્સન મસ્ટ ડુ ઇટ. કોઈક વ્યક્તિ એવું લખે એ પર્સન હેઝ ટુ ફોલો ઇટ. કોઈક વ્યક્તિ એવું બી લખે એ પર્સન હેડ ટુ ઇટ ઓનલી સિમ્પલ ફૂડ. કોઈક સ્ટુડન્ટ એવું પણ લખે કે પર્સન વિલ હેવ ટુ ડુ ઇટ રેગ્યુલરલી. ખ્યાલ આવે? સેન્ટેન્સ એક જ છે, વિદ્યાર્થીઓના મગજમાં આટલા બધા શબ્દો છે, આમાંથી ગમે તે રીતે જઈ શકે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પર્સન આપી છોડી દીધું, કૌંસમાં સજેશન લખ્યું, હા એ કૌંસમાં એવું લખે કે ભાઈ શુડ કોમા કરીને શોઈંગ સજેશન, તો તમારે ફક્ત શુડવાળું સેન્ટેન્સ બનાવવું પડે. બાકી એને શોઈંગ સજેશન કહ્યું તો તમે ગમે તે બનાવી શકો છો. તો આ તમારું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, બરાબર. આ ધ્યાન રાખો. આપણને ખબર હોય કે ભાઈ શુડ આવ્યું તેના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એવી ખબર હોવી જોઈએ. મસ્ટ પછી મૂળરૂપ હોવું જોઈએ, હેવ ટુ પછી મૂળરૂપ, હેડ ટુ પછી મૂળરૂપ, વિલ હેવ ટુ પછી પણ મૂળરૂપ, એ ધ્યાન રાખવાનું, બરાબર. સારું. RTS પ્રમાણે જોઈએ તો એમાં Ritesh says
can I do? What can I do to complete it? What can I do to complete it in time? Ved, I think. Ved says, I think. પછી સેન્ટેન્સ આપણે જાણીએ છીએ છોડી દેવામાં આવે અને કૌંસમાં લખે શોઈંગ સજેશન. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે એમાં આપણને 4 ઓપ્શન આપેલા હોય. એમાં એ કે યુ શુડ વર્ક in time. You should work in time. B option માં you ought work in time. You can to work in time. D option માં you has to work in time. આપણે જાણીએ છીએ કે આપણને જે 4 ઓપ્શન આપ્યા એની અંદર આપણો એક સાચો છુપાયેલો છે. હવે એને આપણે શોધવું છે. તો 4 વાક્યો બરાબર જુઓ. દરેકના નિયમની આપણને ખબર હોવી જોઈએ. ડી ઓપ્શનને પહેલાં સુધી યુ હેઝ ટુ વર્ક. યુ જોડે બેટા કોઈ દિવસ હેઝ ના આવે એટલે આ ગયેલું છે. યુ જોડે કેન આવી શકે પણ કેન પછી કોઈ દિવસ ટુ ના આવે તો એ બી ખોટું છે. યુ ઓટ વર્ક ઇન ટાઈમ આ બરાબર છે પણ યુ ઓટ પછી તો કોઈ પણ સંજોગોમાં ટુ આવવું જોઈએ તો નથી માટે આ બી ખોટું છે. તો આ સાચું કે યુ શુડ વર્ક ઇન ટાઈમ. રીતેશે સવાલ કરે કે વોટ કેન આઈ ડુ ટુ કમ્પ્લીટ ઇટ ઇન ટાઈમ, કે ભાઈ સમયસર પૂરું કરવા માટે હું ખરેખર શું કરી શકું. વેદ કે આઈ થિંક કે મારું એવું માનવું છે કે યુ શુડ વર્ક ઇન ટાઈમ. તમારે સમયસર કામ કરવું જોઈએ, બરાબર, તો પૂરું થઈ શકે. તો આ પ્રમાણે આપણને ઓપ્શન આપે. જોઈએ આરટીએસમાં બીજું એક એક્ઝામ્પલ. તો એક સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધારા says being a gentle person, what do a person, being a gentle person, what do a person do for the nation?
Being a gentle person, what do a person do for the nation? Brijesh says, according to myself, પછી લાઈન છોડ દેશે, કૌંસમાં લખ્યું હશે શોઈંગ સજેશન. શોઈંગ સજેશન. ધારાએ સવાલ કર્યો છે કે બીંગ અ જેન્ટલ પર્સન, એક સજ્જન વ્યક્તિ હોવાને નાતે what do a person do for the nation? बेटा અહીંયા से भूल થઈ મારી. what does a person do for the nation? તો અહીંયા 4 ઓપ્શન આપણી પાસે આવશે. એ ઓપ્શનમાં a person has obey the national rules. The national rules. A person, ध्यान रखो यहाँ, a person must obey the national rules. सीमा आवશે a person ought obey the national rules અહીંયા એ પર્સન ought obey the national rules. सी ऑप्शन थयो. डी ऑप्शन ની અંદર એ પર્સન should obey the national rules. A person should obey the national rules. હવે અહીંયા આપણી પાસે બેટા 4 ઓપ્શન છે. 4માંથી આપણે સાચી વસ્તુ ફાઇન્ડ કરવી છે. તો એમાં ક્યાં જવું? તો આપણને એમ લાગે તો આપણે સ્ટેપ વાઇઝ આપણે જો અંદર જોઈએ કે એ બી સી ને ડી 4 ઓપ્શન છે. 4માં ધારાએ ગયું કે બિંગ અ જેન્ટલ પર્સન, એક સજ્જન વ્યક્તિ હોવાને નાતે વોટ ડઝ અ પર્સન ડુ ફોર ધ નેશન, એક વ્યક્તિએ રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ? તો નીચે 4 ઓપ્શન આપેલા છે. વિજેશે જવાબ આપતો કે એકોર્ડિંગ ટુ માય સેલ્ફ, કે ભાઈ મારા મત પ્રમાણે એ પર્સન હેઝ ઓબે ધ નેશનલ રૂલ્સ, એ પર્સન મસ્ટ ઓબે ધ નેશનલ રૂલ્સ, એ પર્સન ઓટ ઓબે ધ નેશનલ રૂલ્સ, એ પર્સન શુડ ઓબે ધ નેશનલ રૂલ્સ. અહીંયા આપણે જો આના પ્રમાણે જે હેઝ પછી તો ટુ આવવું જોઈએ બેટા, તો અહીંયા નથી માટે આ ના આવે. પછી સીની વાત કરીએ. એ પર્સન ઓટ આવે તો ટુ આવવું જોઈએ ને, તો અહીંયા ટુ નથી માટે આ બી ખોટું. આ 2 રહ્યા. એ પર્સન મસ્ટ ઓબે ધ નેશનલ રૂલ્સ, એ પર્સન શુડ ઓબે ધ નેશનલ રૂલ્સ. બંને સાચા જ છે ખરેખર, પણ 2 ઓપ્શન તપાય નહીં. તો 2માંથી જુઓ, મસ્ટ પછી મૂળરૂપ, શુડ પછી મૂળરૂપ, કોઈ પ્રોબ્લેમ બંનેમાં છે નહીં.
તો પ્રોબ્લેમ ક્યાં ઊભો છે? તો પ્રોબ્લેમ ખરેખર ત્યાં ઊભો છે કે તમે મસ્ટ એ વાક્યમાં મૂકી શકો. મસ્ટ એક નિશ્ચિત ફરજ માટે વપરાય છે. જેમ કે કોઈ પણ રાષ્ટ્રના નિયમ હોય, ટ્રાફિકના નિયમ હોય, બરાબર. જેમ કે આપણે વોટ આપવો જરૂરી છે, રાષ્ટ્રના નિયમો પાળવા જરૂરી છે, લાયસન્સ હોવું જરૂરી છે, ગ્રીન લાઇટ થાય ત્યારે જવું જોઈએ, રેડ લાઇટ થાય ત્યારે ઊભા રહેવું જોઈએ, બરાબર. સીટ બેલ્ટ, કાર ચલાવતા ત્યારે સીટ બેલ્ટ હોવો અનિવાર્ય છે, બરાબર. આ બધા જે રૂલ્સ છે એમાંથી તમે છટકી ના શકો બેટા, બરાબર. કારણ કે ધ્યાન રાખવાનું, કોઈ પણ કામ કરતાં આપણને થોડું ઘણું નુકસાન જવાની સંભાવના હોય એમાં હંમેશા મસ્ટ આવે, બરાબર. આ ધ્યાન રાખવાનું. માનો કે તમે કાર લઈને નીકળ્યા, સીટ બેલ્ટ નથી ભરાયેલો, તો 100% તમને દંડ થશે, બરાબર. લાયસન્સ નથી, દંડ થશે. વોટ નથી આપતા તો એ નુકસાન જશે, બરાબર. રાષ્ટ્રનો નિયમ છે એટલે એમાં તમે આગુબાજુ કશું ના કરી શકો. તે પર્સન મસ્ટ ઓબે ધ નેશનલ રૂલ્સ, એ પર્સન શુડ ઓબે ધ નેશનલ રૂલ્સ. આમાં ખરેખર સાચું શું આવે બેટા? આ આવે, રાષ્ટ્રના નિયમો આવ્યા માટે. બાકી બંને સરખા જ છે, કોઈ વેર નથી, બરાબર. પણ એ પર્સન મસ્ટ ઓબે ધ નેશનલ રૂલ્સ, કોઈ બી વ્યક્તિએ રાષ્ટ્રના નિયમો પાળવા જ જોઈએ, બરાબર. હા, તમને કહેવાવાળી વ્યક્તિ બહારની કોઈ યુ વાક્યમાં કર્તાના સ્થાને યુ હોય તો કદાચ એમાં તમે શુડ મૂકો તો ચાલે. બાકી અહીંયા સીધે સીધું કહેવામાં આવ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિએ રાષ્ટ્રના નિયમો પાળવા જોઈએ, તો એ નિશ્ચિતતા આવે છે, માટે એમાં કશું ચાલે નહીં. તો સાચી વસ્તુ આ આવે છે. તો આપણને શોઈંગ સજેશનની અંદર આ પ્રમાણે આપણને એ આરટીએસમાં પૂછે છે. એ પછી આપણે થોડાક આગળ જઈએ તો LF, જેને આપણે લેંગ્વેજ ફંક્શન કહીએ છીએ, એ લેંગ્વેજ ફંક્શનમાં આપણે જાણીએ છીએ કે શું હોય? કૌંસમાં તમને આપેલું હોય શોઈંગ રીઝન, શોઈંગ રીઝન, શોઈંગ સજેશન, બરાબર, શોઈંગ એબિલિટી, આ રીતે આપેલા હોય. હવે નીચે અહીંયા તમને સ્ટેટમેન્ટ આપેલા હોય, વાક્ય આપેલા હોય, તો કયું વાક્ય કોને અસર કરે છે જોવું પડે કે નહીં? તો આપણે તો એટલું જ જોવાનું આવે કે આપણને જે વાક્ય આપ્યા છે એ વાક્યમાં આપણો નિયમ આપણને ખબર હોય તો આપણે શોધી શકીએ. જેમ કે આ અલગ અલગ રીતે બી આમાં આપણે શોધી શકીએ. જેમ કે એક સેન્ટેન્સ આપ્યું કે યુ શુડ help the needy. You should help the needy. હવે અહીંયા તમને ઓપ્શન આપે A, B, C અને D, બરાબર. અને અહીંયા લખે શોઈંગ રીઝન, અહીંયા લખે શોઈંગ એબિલિટી, સી ઓપ્શનમાં લખે શોઈંગ સજેશન, ડી ઓપ્શનમાં લખે શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો આપણને ખબર હોય કે આપણને જે એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર આપણને નિયમ યાદ છે કે ભાઈ શુડ હોય તો જવાબમાં શું આવશે? ભાઈ શોઈંગ સજેશન. તો આ રીતે બી આપણે એમાંથી શોધી શકીએ છીએ, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્ટેપમાં અહીંયા અટકીએ. બાકીનું હવે પછીના લેક્ચરમાં જોઈશું. એ ધ્યાન રાખવાનું. એટલે આ સ્ટેપ અહીંયા પૂરું, શોઈંગ સજેશન. ઓકે બેટા, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.